જો મિત્રો આપણે છે ને આ તુવરના લીલા દાણાની કઢી બનાવશું, ચીલ અને કઢી બનાવશું. એમાં મસાલા નાખશું આપણે. આ છે ને આદુ, લીલા મરચાં, સૂકું લસણ અને આ છે લીલું લસણ, હળદર, મીઠું, લાલ મરચું પાવડર અને આ છે મીઠાઈ લીમડીના પાન અને આ છે રાઈ ને જીરું. તેનો વઘાર કરશું આપણે. અને આ રીતના આપણે કઢી બનાવવાની છે. ચણાનો લોટ જો મિત્રો પછી છે ને આપણે આવી રીતના કરી નાખવાનું છે. દાણા અને ચીલ બે મિક્સ કરીને હાવ કરી નાખવાનું છે. અને પછી એમાં દહીં નાખશું આપણે. ચણાનો હોય તો ચણાનો, બાજરી. તેલ મૂક્યું છે, રાઈ નાખી છે અને જીરું નાખ્યું છે અને આટલું દહીં લીધું છે. દહીં નાખવાથી ટેસ્ટ સારો આવે છે. જો હવે રાઈ ફૂટી ગઈ છે, જીરું ફૂટી ગયું છે. હવે આપણે છે ને લીલા મરચાં અને આ બધો મસાલો કરી નાખીએ. હવે મસાલો આપણે મસાલો કરી નાખ્યો છે. સાથે સાથે આપણે થોડુંક એમાં લસણ નાખીશું લીલું. થોડા ઘણા લીમડીના પાન નાખી દઈશું. પછી એને હલાવી નાખીશું. મિત્રો આમાં તેલ છૂટું પડી ગયું છે મસાલાથી. અને હવે આપણે એમાં નાખી દઈશું. અને થોડુંક એમાં દહીં એડ કરીશું આપણે. એટલે આનાથી આપણો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો મિત્રો આ રીતના તમે બનાવી શકો છો તુવેરના લીલા દાણા અને ચીલની કઢી. હવે એમાં થોડુંક પાણી આપણે એડ કરી લઈશું. એટલું પાણી એડ કરી લઈશું એટલે આ થઈ ગઈ છે કઢી મસ્ત મજાની ખાટી મીઠી. ચલો મિત્રો, જય માતાજી. આ રીતના તમારે બનાવીશું હોય તો બનાવી શકો છો.